તમને તો મારા વિશે કાંઈ ખબર જ નથી ને, એટલે જ તો આ જેલમાં પડ્યા છે. તમારું પદ, માન, સન્માન, વર્દી બધું જ એક ચપટી વગાડી અને ફર કેવા ફસાવ્યા મેં ફૌજદાર. ઓ મને હમણાં જ યાદ આવ્યું, તમે તો હવે ફૌજદાર રહ્યા જ નથી. તમારી વર્દી તો કઈ, વર્દી ઉપરથી મને યાદ આવ્યું, તમે મને કહ્યું હતું ને કે મારી વર્દી ઉતરી ગઈ, એની ખુશીમાં તું સેલિબ્રેટ કર, તો કર્યું ને. મેં ઘરે જઈને એકલી જ સેલિબ્રેટ કર્યું. મેં કેક કાપી. ડોન્ટ વરી, હા, હું તમારા માટે પણ કેક લઈને આવી છું. આજો, તમે પણ કેક ખાઓ. હું તમને મારા હાથેથી કેક ખવડાવું. આલો, કેક ખાઓ. ના, કેક ખાઓ મારા ફૌજદાર. નથી ખાવી મારે. હું તમારા પ્રાણ પણ નથી અને તમારી પત્ની પણ નથી. તમારું પદ, માન, સન્માન, વર્દી બધું જ એક ચપટી વગાડી અને ફર. તમે તો હવે ફૌજદાર રહ્યા જ નથી. ઠીક છે, એટલે તમારે મારી વાત નક્કી જ સાંભળવી ને? કઈ વાંધો નહીં. હવે આજે મારો હર્ષ આવશે ને ત્યારે હું એની સાથે વાત કરીશ. એ મારી વાત સાંભળશે. શું કરવું આ બેબીનું? બેબી માસીનું જે કંઈ કરવાનું છે એ હવે અમે કરીશું. બેબી માસીએ હવે ઈશ્વર ભક્તિમાં લીન થઈ જવું જોઈએ. તીર્થયાત્રા. બેબી માસી માટે અમે તીર્થયાત્રાનું બુકિંગ કરાવીશું. દિગ્વિજય, 4 ધામ. બા બેબી માસી માટે હવે એક જ કામ. બેબી માસીની વ્યવસ્થા હવે અમે કરીએ છીએ બા. તમે બિલકુલ ચિંતા ના કરશો. દિગ્વિજય, અત્યારે આવી વાત કરવાનો કોઈ સમય નથી આપણે. અમે પણ એ જ કહીએ છીએ બા. અને એટલે જ અમે પોલીસ સ્ટેશન જઈએ છીએ. બેબી માસી એમના લાડકા હર્ષવર્ધનને મળે ને એ પહેલા અમારે એમને મળવું છે. નહીં, પોલીસ સ્ટેશને અમે જઈશું. હર્ષવર્ધનને જે કહેવું છે એ અમે કહીશું. સર, તમારું ધ્યાન રાખજો. તમારા જેવા પ્રામાણિક માણસ સાથે રહેવું કોને ના ગમે, પણ આવી રીતે નહીં. સર, તમારી જોડે આવું કંઈ થશે એવું મેં સપને પણ નહોતું વિચાર્યું. અને તમને પણ આવી રીતે જોઈને મને બહુ જ દુઃખ થતું હતું. પણ શું કરું, ડ્યુટી કમ ફર્સ્ટ, અને ડ્યુટીની પહેલાં કશું જ નહીં. એ હું તમારી પાસેથી શીખ્યો છું સર. મારાથી કંઈ ભૂલ થઈ હોય તો મને માફ કરજો. કેસર, તૈયાર થઈ જા. હર્ષ ઘરે આવી રહ્યો છે. મારે તને એક વાત કહેવી હતી. હર્ષ ઘરે આવે ને ત્યારે એની સાથે વ્યવસ્થિત રીતે વાત કરજે અને પછી જ કોઈ નિર્ણય લેજે. આમ તો હું એને કહીશ જ, પણ આ એક પતિ પત્ની વચ્ચેની વાત છે.
એટલે આ વિશેનો નિર્ણય પણ તમે બંને લો એ જ યોગ્ય રહેશે. અને હા, જે પણ કંઈ નિર્ણય લો ને એ શાંત મગજે સમજી વિચારીને લેજો. સારું, તું તૈયાર થઈ જા. ના ના સર, સારું થયું આપણે પોલીસ સ્ટેશનના પાછલા દરવાજેથી આવ્યા. આગળ તો પત્રકારોની જ ભીડ જામી છે. કોણ જાણે કેમ આ મીડિયાવાળાને ક્યાંથી ખબર પડી જાય છે કે આજે તમારા જામીન મંજૂર થયા છે. મારું પોલીસ સ્ટેશન મારે કામ કરવાની જગ્યા. કાકા, આપણે આગલા દરવાજેથી જતા રહેતા ને પત્રકારોને હું જવાબ આપી દે. ના ના સાહેબ, આ સમય લાગણીશીલ થવાનો નથી. તમે બહાર આવ્યા છો તો ચાલો જલ્દી. જુઓ, તમને લેવા કોણ આવ્યું છે જુઓ. સુખી રહો. બહુ હેરાન થયા અમારા દીકરાને. ચાલો બેટા, ઘરે બધા તમારી રાહ જોઈ રહ્યા છે. દશરથભાઈ, અમે જઈએ છીએ, તમે પછીથી આવો. જેમ આપ કહો. બેસો. અમે શું કહીએ છીએ? કહો, જે કહેવું હોય નિસંકોચ કહો. આપણે જેવું વિચારતા હતા એવું ના થયું. હર્ષવર્ધનભાઈને બેલ મળી ગઈ. ગુરુજી કહે છે ગમે એવી પરિસ્થિતિમાં કોઈને કોઈ રસ્તો હોય જ છે. બસ શાંતિથી વિચારવાની જરૂર છે. ઊંડો શ્વાસ લો. ઊંડો શ્વાસ લો. હવે બોલો, નર્મદે હર. નર્મદે હર. મન શાંત રાખીએ ને તો રસ્તા આપમેળે દેખાય. તો મન હંમેશા શાંત રાખવાનું. અને મન અશાંત હોય તો બધું ફિનિશ, ધ એન્ડ. બધું પૂરું થઈ જાય. અને એટલે જ મન હંમેશા શાંત રાખવાનું. પણ તમારી જેમ કોઈ કેવી રીતે કરી શકે? તમારી ભક્તિ, તમારી સાધના એ ફક્ત તમે જ કરી શકો. એ અમારાથી નહીં થાય.
પણ એક વાત તો થઈ શકે ને, શું? જો એ છોકરી આપણું કહેલું ના માનતી હોય તો પછી આપણે જે કરી નાખવાનું. શું? મુક્ત. એને આ સંસારમાંથી મુક્ત કરી દેવાની. પણ હવે એની ક્યાં જરૂર છે? આ લગ્ન આમ પણ ગેરકાયદેસર છે અને આમ પણ એ સંસારમાંથી મુક્ત જ છે ને. કેટલું નાનું વિચારો છો વેદિકા તમે, કેટલું નાનું. એને માત્ર લગ્ન જીવનના સંસારમાંથી મુક્ત નથી કરવાની, એને આ સંસારમાંથી મુક્ત કરી દેવાની છે. એના કર્મોનો હિસાબ કરીને ને ઉપર મોકલી દેવાની છે. અને આ એકદમ સરળ છે, સહેલું છે. શું? હા, શું બોલો છો તમે? હા, આ એકદમ સહેલું છે, સરળ છે. આ પહેલા પણ અમે આવું કરી ચૂક્યા છીએ. તો ચિંતા ના કરીશ, તારા ડેડી જલ્દી ઘરે આવી જશે. અને મને વિશ્વાસ છે કે તને કે મને કાંઈ જ નહીં થવા દે, કાંઈ જ નહીં થવા દે. શું વાત છે બા? હર્ષવર્ધન, ઘરે જતા પહેલા અમારે તમારી સાથે એક ઇમ્પોર્ટન્ટ વાત કરવી છે. તમે તો જાણો છો કે અત્યારની પરિસ્થિતિ ખૂબ વિચિત્ર છે. એમાં કેસર વહુ. શું કર્યું એને પાછું? અરે કરવાનું શું હોય, અત્યારે જે કંઈ પણ બન્યું છે લોકોને મળીને આની આ જ વાત કરવાની. અમે એમને સમજાવવાનો બહુ જ પ્રયત્ન કર્યો કે આ પ્રકરણ જ્યાં સુધી ઠંડુ ના પડે, હર્ષવર્ધન જ્યાં સુધી ઘરે ના આવે ત્યાં સુધી ઘરમાંથી નીકળવું જોખમી છે. આ પરિસ્થિતિમાં લોકો તો લાભ લેવા માટે તૈયાર જ હોય છે. આવી પરિસ્થિતિમાં કોણ પોતાનું ને કોણ પારકું એની પરખ બહુ જલ્દી થઈ જતી હોય છે. પણ અત્યારે આ પરિસ્થિતિમાં કોણ પોતાનું ને કોણ પારખું એ પારખવું બહુ મુશ્કેલ છે બેટા. અમે કેસર વહુને સમજાવવાનો પ્રયત્ન કર્યો કે આ જે કંઈ પણ બન્યું છે એ આપણી 4 દિવાલોની વચ્ચે જ રાખીએ. પણ તમને તો ખબર છે ને એમનો સ્વભાવ. નથી ખબર બા, પણ સાચે જ નથી ખબર. અત્યાર સુધી હું એમ માનતો હતો કે હું બહુ હોશિયાર છું, મને બધી જ ખબર પડે છે, સાચા ખોટાની પરખ છે મને. સાચે જ હું ખોટો હતો. કરેક્ટ બેટા, પણ એક વાત હંમેશા યાદ રાખજે, જ્યાં વિશ્વાસ હોય છે ને ત્યાં વિશ્વાસઘાત પણ હોય છે. અત્યારની પરિસ્થિતિ બહુ વિકટ છે. આપણી જે બાકી રહેલી આબરૂ છે એને બચાવવાનો અમે થોડો ઘણો પ્રયત્ન કરી રહ્યા છીએ. બેટા, નાવડીમાં કાણું પડ્યું હોય તો એને પૂરાય નહીં, પણ નાવને ડૂબી પણ ના જવા દેવાય ને. બા, જે કહેવું હોય એકદમ ક્લિયર કહો તો સારું. અમે તો ફક્ત એટલું જ કહીએ છીએ કે તમે ઘરે આવો અને કેસર વહુ તમને કાંઈ પણ પૂછે તો તમારે ફક્ત એટલું જ કહેવાનું કે બા જેમ કે એમ કરજો. એ ફક્ત તમારી જ વાત માનશે અને તમારી વાત જો એ માની જશે ને તો આપણે આપણી આબરૂને બચાવી શકીશું.
સારું, હવે જઈએ. તમારા બા માટે આટલું કરશો ને? બા, તમે કહ્યું ને કે ઘરે બધા રાહ જોતા હશે, તો હવે આપણે ઘરે જવું જોઈએ. તમે જેની જગ્યા લીધી ને, મારા પહેલા પત્ની અવની, બધાને એમ છે કે એમનું મૃત્યુ પગ લપસીને પડી જવાથી થયું હતું, પણ એવું નહોતું થયું. એમના કર્મનો હિસાબ અમે કર્યો હતો, અને અમારા આ બે હાથે જ એ તો સ્વર્ગે સીધાવી ગયા, પણ એમનું બોડી પોલીસને 3 દિવસ સુધી નહોતું મળ્યું. તમે ખોટું બોલો છો ને? મજાક કરો છો અમારી સાથે ને? વેદિકા, અમે બિલકુલ મજાક નથી કરતા, એકદમ સાચું કહીએ છીએ. આ વાતની જાણ અમારા સિવાય માત્ર બાને હતી. આજે આ વાત અમને તમને કહી, અને આવું કરીને અમે તમારું માન કેટલું વધારી દીધું ખબર છે તમને? તમારા ઉપર કેટલો વિશ્વાસ મૂક્યો અંદાજ છે તમને? વેદિકા, અમારું કહેવાનું તાત્પર્ય એટલું જ છે, ગમે એકવાર નક્કી કરી લઈએ ને, તો પછી ગમે એના કર્મોનો હિસાબ કરીને જ રહીએ છીએ. અમારા આ બે હાથે જ. હર્ષ, કેવો થઈ ગયો છે તું? હા, તારા ચહેરા પરથી તો રંગ ઉડી ગયો છે, પણ હવે તું આવી ગયો છે ને, હવે હું તને બધું નવું નવું બનાવીને જમાડીશ. દૂધ, દહીં, ચોખ્ખું ઘી બધું જ વધારે નાખીને ખવડાવીશ, અને 4 દિવસમાં તો પહેલા જેવો કરી દઈશ. આપણા ઘરને અને આપણી ખુશીઓને કોઈની નજર લાગી ગઈ હતી, પણ આપણે બધા એ પરિસ્થિતિમાંથી હેમખેમ બહાર નીકળી જઈશું. બધું જ પહેલા જેવું થઈ જશે. હર્ષ, મળી લે ને. ચા. હર્ષ, બહુ દિવસથી સરખી રીતે નાહ્યો નથી, હું ફ્રેશ થઈને આવું. હું ખાલી સરકારી અધિકારી છું એટલે આ ફોટોસ લગાવે છે એવું નથી. ગાંધીજીના વિચારો અને સિદ્ધાંતો પ્રત્યે મને એક માન છે. ગાંધીજી હંમેશા સત્યનો આગ્રહ રાખતા, એટલે હું પણ એ જ માનતો થઈ ગયો છું કે સત્ય એ દુનિયાનો સૌથી સરળ સિદ્ધાંત, અને એટલે જ હું પણ હંમેશા સત્યનો આગ્રહ કરતો આવ્યો છું. ના ક્યારે ખોટું બોલ્યો છું કે ના ક્યારે ખોટું સહન કર્યું છે. મારા માટે 2 જ વસ્તુઓ સૌથી વધારે મહત્વની છે, એક શ્વાસ અને બીજું સત્ય.
એક પતિ તરીકે મારી તારી પાસેથી એક જ અપેક્ષા છે કે તું હંમેશા મારી સાથે સત્ય બોલે. ઇન્સ્પેક્ટર સાહેબે જે કાંઈ કહ્યું એ બધું સાચું છે. હું 18 વર્ષની નથી થઈ. ના નશીબ, તમે મને બોલાવ્યું? ગેસ્ટ રૂમ સાફ કરી દે અને મારો બધો સામાન ત્યાં શિફ્ટ કરી દે. એટલે સમજાય ને એવી ભાષામાં એકદમ ક્લિયર જ બોલ્યો છું પ્રમોદ. સારું, નાના શેઠ, હું ઓપન રૂમ સાફ કરી દઉં છું. સાંભળો, તમારે આ રૂમમાંથી ક્યાંય જવાની જરૂર નથી. આ રૂમ તમારો છે. આ રૂમની બહાર કોઈએ જવાનું છે તો હું જઈશ. આ રૂમમાં તારી યાદગીરી છે અને જેની હવે મારે કોઈ જરૂર નથી. એટલે હું તને જવાનું નહીં કહું, હું જઈશ. સાંભળો, મારે તમારી સાથે એક અગત્યની વાત કરવી છે. એટલે કાંઈ પૂછવું છે. મને ખબર છે તારે શું પૂછવું છે. એટલે સાસુમાએ તમને બધું જ કહી દીધું? હા. તો આના વિશે તમારું શું કહેવું છે? એ જ જે બાનું કહેવું છે. એટલે બાએ જે કહ્યું ને એ જ પ્રમાણે કરવાનું. ઓમ ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવંદનાન મૃત્યોર્મોક્ષીયમામૃતાत्. 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 આના વિશે તમારું શું કહેવું છે? એ જ જે બાનું કહેવું છે. એટલે બાએ જે કહ્યું ને એ જ પ્રમાણે કરવાનું. त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिवंदनान् मृत्योर्मोक्षीयमामृतात्. ॐ त्र्यंबकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् उर्वारुकमिवंदनान् मृत्योर्मोक्षीयमामृतात्. સાસુમાં, તમે જે કહ્યું એ મેં કર્યું.
પડી છે અને હર્ષ ક્યાં છે? હું તેના માટે જમવાનું લાવીશ, થોડું જમી લે. કેસર, તમે લોકોએ કોઈ નિર્ણય લીધો કે નહીં? એકવાર આ ઘરમાં નાના મહેમાનનું, આ બાળકનું આગમન થઈ જવા દે એટલે બધું જ સારું થઈ જશે. અત્યારે હર્ષ ભલે તારાથી ગુસ્સે છે, તારાથી દૂર દૂર ભાગે છે, પણ એક વખત આ બાળક આવશે ને પછી એનો બધો જ ગુસ્સો આમ ઓગળી જશે. તમે બંને પાછા પહેલાની જેમ એકબીજાની નજીક આવી જશો, બધું જ બરાબર થઈ જશે. કેસર, શું થયું? કેમ રડે છે? કેસર, કેસર, સરસ. ઉમેશભાઈ, અમને ખાતરી હતી કે આ કામ માત્ર તમે જ કરી શકશો. ગુડ, વેરી ગુડ. આટલી મોડી રાતે અમે બોલાવ્યા ને તમે તરત આવ્યા. થેન્ક યુ. અમાર બા, આમ થેન્ક યુ કહીને મને શરમમાં ના નાખો. આજે હું જે કાંઈ પણ છું એ તમારા કારણે જ તો છું. બસ હુકમ કરો. આઈ એપ્રિશિએટ. અરે બેસો. ઉમેશભાઈ, અમારે થોડી ઘણી જાણકારી લેવી છે. આમ તો અમને બધાને જામીન તો મળી જ ગયા છે, પણ જામીન આખરે તો જામીન છે. અમારે બધાએ આ પ્રકરણમાંથી કાયમને માટે મુક્તિ મળે એવું કરવું છે. એટલે અમે એમ કહેવા માંગીએ છીએ કે એનો અર્થ એ કે આમાંથી આપણે બચાવ કેવી રીતે કરી શકીએ એ જાણવું છે. અમર બા, આપણે થોડી રાહ તો જોવી જ પડશે. પછી એકવાર આ મીડિયામાંથી પ્રકરણની ચર્ચા ઓછી થઈ જાય ને પછી આપણા પ્લાન પ્રમાણે આપણે આગળ વધીશું. પણ આ બધામાં એક વાત ખરાબ થઈ ગઈ. કઈ? આ બધામાં હર્ષવર્ધનની નોકરી જતી રહી. અચ્છા, તો તમને એ વાત ખરાબ લાગી એમ? અમને તો એમ હતું કે તમને એ વાત ખરાબ લાગી હશે કે અમારે બધાએ પોલીસ સ્ટેશનના પગથિયાં ચડવા પડ્યા. એ વાત ખરાબ હતી, એકદમ ખરાબ. હર્ષવર્ધનની નોકરી ગઈ ને એ તો સારું થયું. મારા ખાનદાનનો છોકરો આમ નોકરી કરે છે ને એ સાંભળીને શરમ આવતી હતી. જે થયું એ સારું થયું. હવે ખાનદાની બિઝનેસ ઉપર ધ્યાન આપશે. સમાજ સેવા કરવા નીકળી પડ્યા હતા ને. 7 નહીં 70 પેઢી સુધી બેઠા બેઠા ખાઈને તોય ખૂટે એવું નથી. આ બધું છોડું ઉમેશભાઈ, અમારે તમને એક વાત કહેવી છે. તમે કેવી રીતે કરશો, શું કરશો એ અમે નથી જાણતા, પણ વિક્રમસિંહ જેલમાંથી બહાર નીકળવો ના જોઈએ. એ આખી જિંદગી જેલમાં સમડવો જોઈએ. સમજી ગયા ને? હા. બેબી માસી, અમારા દેરાણીનું ફેન ક્લબ પણ બહુ મોટું છે નહીં? જે જુઓ એની જ ચિંતા કરતું હોય છે. અને ખાસ કરીને તમે રૂમમાં જમવાનું લઈને જતા જોયા છે અમે તમને.
અમારા દેરાણી બહુ નસીબવાળા છે. આપણા પરિવારના આબરૂના ધજાગરા કર્યા તેમ છતાં વેદિકા બહુ સમજી વિચારીને બોલજો. તો કે સમજીને બોલવાની લાયકાત તો તમારામાં છે જ નહીં. એટલે ચૂપ રહો ને તો સારું. અને આ જે પણ કંઈ થઈ રહ્યું છે ને એના માટે કોઈ જવાબદાર હોય તો એ તમે છો. આબરૂના ધજાગરા એણે નહીં તમે કર્યા છે. અને અત્યાર સુધી લાફો મારીશ ને એવું ખાલી કહ્યું હતું, પણ હવે મારતા અચકાઈશ નહીં. સમજ્યા? આ થઈને ખરી વાત. આને કહેવાય ચહેરા પરનું મોહરું ઉતરી જવું. ખરો રંગ દેખાડ્યો કમળાબા ઉર્ફે બેબી માસી, જેને બાએ આ ઘરમાં રહેવાની પરમિશન આપી એ આ ઘરમાં રહેવાને લાયક જ નથી. વેદિકા બહુ નહીં બેબી માસી, નહીં. અહીંયા વેદિકાનું રાજ ચાલે છે. બહુ ખોટું કર્યું તમે, બહુ જ મોટી ભૂલ કરી તમે. અમને તમારો અસલી રંગ બતાવી. તમારે એકવાર વિચારવા જેવું હતું કે પવન કઈ દિશામાં છે, પણ તમે ના વિચાર્યું. એટલે હવે તમને સમજાશે કે જે વેદિકાને નડે એનું જીવન નરકમાં સડે. હવે જુઓ બેબી માસી, આગળ આગળ તમારી સાથે અમે શું કરીએ છીએ. ત્યાં સુધી ઓલ ધ બેસ્ટ. એક્સક્યુઝ મી. હું તમારા જાગવાની જ રાહ જોતી હતી. હું જાણું છું કે મારા લીધે તમે બહુ હેરાન થયા છો, બહુ દુઃખી થયા છો. મેં તમારાથી જૂઠું બોલીને બહુ મોટું પાપ કર્યું છે. એટલું મોટું પાપ કે હવે મને તમારા જીવનમાં રહેવાનો કોઈ હક નથી, અને આ ઘરમાં રહેવાનો પણ કોઈ હક નથી. તો પણ હું આ ઘરમાં રહી, કારણ કે મારે તમને આ ઘરમાં પાછા આવતા જોવા હતા. તમને બેલ મળી ગઈ અને સોમનાથ દાદાની કૃપા થઈ કે તમે આ ઘરમાં પાછા આવી ગયા. મારે તમારી સાથે વાત કરવી છે, પણ હવે હું બે શબ્દ પણ તમારી સામે બોલી શકું એટલી પણ લાયકાત નથી રહી. અને કાલે આપણા વચ્ચે જે વાત થઈ એ પરથી મને સમજાઈ ગયું કે હવે આપણો સંબંધ તમારા માટે ભારરૂપ બની ગયો છે. એટલે હવે હું અહીંયા નહીં રહું. હું અહીંયા રહીને તમારા મનનો ભાર વધારવા નથી માંગતી. મેં તમને બહુ દુઃખી કર્યા છે, વધારે દુઃખ આપવા નથી માંગતી. આપણા લગ્ન વિશે કાયદો, માણસો એ બધા શું કહે છે, શું વિચારે છે, એનાથી મને કોઈ ફરક નથી પડતો. પણ મારો તમારા માટેનો પ્રેમ ક્યારેય ખોટો નહોતો. આપણા લગ્ન ખોટા નહોતા, આપણો પતિ પત્નીનો સંબંધ ખોટો નહોતો. હું જાઉં છું.
હું અહીંયા રહીને તમારા મનનો ભાર વધારવા નથી માંગતી. મેં તમને બહુ દુઃખી કર્યા છે. વધારે દુઃખ આપવા નથી માંગતી. આપણા લગ્ન વિશે કાયદો, માણસો એ બધા શું કહે છે, શું વિચારે છે, એનાથી મને કોઈ ફરક નથી પડતો. પણ મારો તમારા માટેનો પ્રેમ ક્યારેય ખોટો નહોતો. આપણા લગ્ન ખોટા નહોતા. આપણો પતિ પત્નીનો સંબંધ ખોટો નહોતો. હર્ષ, તું કેમ આ રૂમમાં આવી ગયો? તો બીજો કોઈ રસ્તો પણ તો નથી. મારે આ ઘરમાં રહેવું હોય તો કોઈક તો જગ્યા શોધવી પડશે ને. અને આમ પણ આપણી ગમે તેટલી ઈચ્છા હોય ક્યાં બધું છોડી શકાય. એટલે આ રૂમમાં આવી ગયો. અરે પણ બે માસી પ્લીઝ, આમ જ છે ને આમ જ રહેશે. એટલે આના વિશે પર કોઈ વાત ન કર પ્લીઝ. સારું, હું તને કંઈ નહીં પૂછું, પણ મને એ તો કે તે કેસરને ક્યાંય જોઈ છે? સવારથી ક્યાંય દેખાતી નથી. હર્ષ, તારા બેબીમાંથી કંઈ પણ પ્રશ્ન પૂછે તેનો જવાબ નહીં જ આપવાનો તે નક્કી કરી લીધું છે. ગઈ ગઈ? ક્યાં ગઈ? ખબર નહીં, મેં એને કંઈ પૂછ્યું નથી ને એને પણ મને કંઈ કહ્યું નથી. એના પિયર ગઈ છે. અરે પણ આવી સ્થિતિમાં, અને એને પિયરે જવું જ હતું તો તું એને મૂકી કેમ ના આવ્યો? હા, અને આપણા ઘર માટે બધી ગાડીઓ છે તો એને એકલી જવા જ કેમ દીધી? એમાંથી આવા ઘણા બધા પ્રશ્નો મને પણ થાય છે. બસ મારા પ્રશ્નો થોડા અલગ છે. હર્ષ, આ તું શું બોલી રહ્યો છે મને કંઈ સમજાતું નથી. પણ અત્યારે કેસર ક્યાં છે ને એ તપાસ કરી મારા માટે વધારે જરૂરી છે. હું એને ફોન કરું છું. હેલો, નિર્મળાબેન? માફ કરજો, તમને ફોન કરવો પડ્યો, પણ અરે વાંધો નહીં, કેસર તમારે ત્યાં પહોંચી ગઈ ને? ત્યારે એને ફોન આપો ને. પહોંચી ગઈ એટલે હું સમજી નહીં. એ તમારે ત્યાં જ તો આવી છે. શું? ક્યારે? એ તો અહીંયાથી ક્યારની નીકળી ગઈ. કેમ, તે પહોંચી નથી? એટલે કદાચ આવી હશે ઘેર, પણ અમને ખબર નથી કારણ કે ઘરે કોઈ નથી. મેં તો તમને એટલા માટે ફોન કર્યો કે કેસરનો ફોન લાગતો નથી. કેમ, શું થયું? અનેરીને બીપી વધી ગયું છે અને દુખાવો ઉપડ્યો છે, એટલે હું એને હોસ્પિટલ લઈને આવી. મોહિત કુમારની તબિયત ખરાબ હતી એટલે માનસીને અર્જન્ટ એના ઘેર જવું પડ્યું. અને કેસરના પપ્પા અને દિવ્યકુમારને તો હજી જામીન મળ્યા જ નથી. હોસ્પિટલમાં બીજું કોઈ નથી. હું સાવ એકલી છું એટલે કેસરને ફોન લગાડ્યો. હે ભગવાન, આ બધું શું થવા બેઠું છે? અનેરીને હજી 8મો જ મહિનો ચાલે છે ને આ દુખાવો. નિર્મળાબેન, તમે જરાય ચિંતા ના કરતા, હું કંઈ કરું છું. અને હા, તમારો કોન્ટેક્ટ થાય ને કેસર સાથે તો પ્લીઝ મને ઇન્ફોર્મ કરજો. હિંમત રાખજો, બધું જ સારું થઈ જશે. હર્ષ, બહુ મોટો પ્રોબ્લેમ થઈ ગયો છે. નિર્મળાબેનનો ફોન હતો, અમેરીને હોસ્પિટલાઇઝ કરી છે. એને બીપી એકદમ વધી ગયું છે અને દુખાવો ચાલુ થઈ ગયો છે. ત્યાં હોસ્પિટલમાં કોઈ પણ પુરુષ નથી. વિક્રમસિંહજી અને દિવ્યકુમારને હજી જામીન નથી મળ્યા અને માનસી પણ ત્યાં નથી. નિર્મળાબેન બિચારા ત્યાં એકલા જ છે અને કેસર પણ હજી ત્યાં પહોંચી નથી. અમેરીને 8મો જ મહિનો જઈ રહ્યો છે. ભગવાન ન કરે બાળક અને એને કંઈ થઈ ગયું તો? દીકરા, આવા સમયે તારે એમની સાથે હોવું વધારે સારું છે. બેમાસી, તમને ભગવાન પર ભરોસો છે? પ્રાર્થના કરો, બાકી બધું હું જોઈ લઈશ. ઊભા રહો. અમને જાણ કર્યા વગર જ ઘર છોડવાનું નક્કી કરી દીધું એમ? સારું કર્યું, બહુ જ સરસ. હવે તો અહીંથી તમે તમારા પિયર જ જશો ને? તો તમારા પિયર માટે ગિફ્ટ મોકલાવીએ. સ્પેશિયલ ગિફ્ટ અમારા તરફથી. અમે એવી વ્યવસ્થા કરી છે કે તમારા પિતાજી
આ જીવન જેલમાંથી બહાર જ ના નીકળે. જેલમાં શાંતિથી બેસીને ખાવાનું. અમારા પૂજ્ય ગુરુજી કહે છે કે સંસારના બધા માર્ગ ખોટા છે, મિથ્યા છે. એક જ માર્ગ સાચો છે, મુક્તિનો. અને દરેક જણાએ એ વહેલામાં વહેલી તકે પ્રાપ્ત કરી જ લેવો જોઈએ. 18 વર્ષની નાની ઉંમરે તમે કેટલું બધું સહન કરી લીધું છે, કેટલું બધું જોઈ લીધું છે. સુખ, દુઃખ, મોહ, માયા, આનંદ, શોક, આ બધામાંથી મુક્ત થઈ જાઓ. મુક્ત. શા માટે દુઃખી થવાનું અને કોઈના દુઃખનું કારણ બનવાનું? કોઈના દુઃખનું કારણ તો ક્યારેય નહીં બનવાનું, ક્યારેય નહીં. કોઈના દુઃખનું કારણ બનો એના કરતા મુક્તિ મેળવી લો. મુક્તિ. નર્મદે હર શિવ શંભુ. હર્ષવર્ધન, અમે તમારા માટે નાસ્તો બનાવ્યો છે. ચાલો નાસ્તો કરી લો. બા, હું બહાર જાઉં છું. અમને ખબર છે કે કોઈ બહાર જતું હોય તો ક્યાં જાવ છો એવું ના પૂછવું જોઈએ, પણ છતાં અત્યારની પરિસ્થિતિ પ્રમાણે અમારે તમને પૂછવું પડે છે કે તમે ક્યાં જાઓ છો. ઇમરજન્સી છે. ઇમરજન્સી? હા, અને એની બેનને હોસ્પિટલ લઈ ગયા છે. હા, તો એ લોકો હશે ને ત્યાં, હેન્ડલ કરી લેશે. તમારે ચિંતા કરવાની શી જરૂર છે? તમે નાસ્તો કરી લો. બા, હું તમે બોલો છો? બોલવું પડે છે હર્ષવર્ધન. અમને પણ તમને આવું કેવું સારું નથી લાગતું. તમને ખબર નથી હર્ષવર્ધન કે અત્યારની પરિસ્થિતિ પ્રમાણે તમારું એ લોકોની સાથે દેખાવું તણખલાને હવા આપવા બરાબર છે. લોકો તો મુદ્દાની રાહ જોઈને જ બેઠા છે અને આપણે સામે ચાલીને શા માટે મુદ્દો આપવાનો? અને તમે ત્યાં જઈને કરશો પણ શું? સપોર્ટ. દિવ્યકુમાર અને કેસરના ડેડીને હજી બેલ નથી મળી. નિર્મળાબેન ત્યાં એકલા છે. હું ત્યાં જઈશ તો એમને હિંમત રહેશે, મદદ મળશે. બેટા, મેં એકની એક વાત તમને કેટલી વાર અમારે સમજાવવાની? પરિસ્થિતિ અત્યારે બદલાઈ ગઈ છે. પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. મારો દીકરો નહીં, હું આજે પણ એ જ હર્ષવર્ધન છું જે પહેલા હતો. ને બા, મેં એકવાર જે નક્કી કર્યું હોય ને, હું એ જ કરું. તમારો દીકરો ખરો ને? ને બા, મેં હંમેશા એ જ કર્યું છે જે લોકોના હિતમાં હોય, અને આજે પણ એ જ કરું છું. હું એટલા માટે નથી જઈ રહ્યો કે અનેરીબેન એ કેસરના બેન છે, પણ એટલા માટે જઉં છું કારણ કે અનેરીબેન એક સ્ત્રી છે. એમની જગ્યાએ કોઈ પણ સ્ત્રી હોત ને બા, તો પણ હું ચાલે. કારણ કે માણસાઈ એ સૌથી મોટો ધર્મ છે. હું જાઉં છું. જય સોમનાથ. હર્ષ, નોકરી ગઈ, જેલમાં જવું પડ્યું, તેમ છતાં પણ તમારા ભાઈમાં કોઈ સુધારો નથી. શું થયું? અમારી દેરાણીના મોટા બહેનને હોસ્પિટલમાં લઈ ગયા છે. તમારા ભાઈ ગયા છે ત્યાં એમને મદદ કરવા માટે. હવે એમના ફેમિલીવાળા એમની સાથે મીઠી મીઠી વાતો કરી અને એમને મનાવી લેશે. અને હર્ષવર્ધનભાઈ પણ ઇમોશનલ ફૂલ થઈ ને બધી વાત માનશે. નક્કી નક્કી આ છોકરી આપણા ઘરમાંથી ક્યાંય નથી જવાની. વેદિકા, હર્ષવર્ધનસિંહના પત્ની એટલે કે તમારા દેરાણીને એના કર્મોનું ફળ મળશે જ. એ ક્યારના આ ઘર છોડીને જતા રહ્યા છે. તમારા પિયર માટે ગિફ્ટ મોકલાવીએ, સ્પેશિયલ ગિફ્ટ તમારા તરફથી. અમે એવી વ્યવસ્થા કરી છે કે તમારા પિતાજી આખી જિંદગી જેલમાંથી બહાર જ ના નીકળી શકે. ના સાસુમાં, હું તમારા પગે પડું છું. મારી પાસે આવું પાપ ના કરાવશો. અમારા માટે તમે કલ્પના ના કરી શકો ને એટલી મોટી સજા છે અમને. આ બાળકની વાત જો મીડિયામાં ફેલાઈ જશે ને તો હર્ષવર્ધન જેલમાંથી છૂટશે કે નહીં
એક મોટો પ્રશ્ન છે. એવું પણ બને કે તમે હંમેશને માટે હર્ષવર્ધનને ખોઈ બેસશો. અમારા પૂજ્ય ગુરુજી કહે છે, શા માટે દુઃખી થવાનું અને કોઈના દુઃખનું કારણ બનવાનું? કોઈના દુઃખનું કારણ બનો એના કરતા મુક્તિ મેળવી લો. મુક્તિ. મારી વર્દી, માન, સન્માન, પદ બધું છે ને મેં સત્યના રસ્તે ચાલીને મેળવ્યું. અને તારે અને સત્યને તો દૂર દૂર સુધી કોઈ સંબંધ નથી. આજ પછી જો મને ફોજદાર કહ્યો છે ને તો યાદ રાખજે. એ છોકરીએ જે કંઈ ખોટું કર્યું છે, જે કંઈ પાપ કર્યા છે, એનો અહેસાસ અમે એમને કરાવડાવ્યો અને એમને મુક્તિનો માર્ગ પણ બતાવ્યો. ને એટલે અત્યાર સુધીમાં તો એ છોકરી તમે નક્કી એની સાથે શું કર્યું છે? બહેરા થઈ ગયા છો? હા, સંભળાતું નથી અમે શું કહ્યું? હા, અમે કહ્યું કે અમે છોકરીને મુક્તિનો માર્ગ બતાવ્યો છે. અમે એને સલાહ આપી છે. હા, અને અમને ખાતરી છે કે એણે અમારી સલાહનો અમલ કર્યો જ હશે. મેં જે કંઈ કહ્યું છે ને એ એણે માન્યું જ હશે. તો ગાંડી થઈ ગઈ છે. તારામાં અક્કલ છે કે નહીં? તો આ શું કરવા જઈ રહી હતી? જ્યારે હોય ત્યારે મને ઇડિયટ બોલતી હોય છે અને આજે પોતે ઇડિયટ જેવું કામ કરી રહી છે. મારી કેસર આટલી નબળી નહોતી કે પરિસ્થિતિની સામે હથિયાર ફેંકી દે. તું ક્યારથી આવી થઈ ગઈ છે? હા કેસર, તું બેસ. તો આ શું કરવા જઈ રહી હતી? તને ખબર છે ને આવું કરવું પાપ છે, ગુનો છે. સારું, એ બધું છોડ. તારો ફોન કેમ બંધ આવે છે? તને ક્યારનો ફોન લગાડતી હતી પણ ફોન લાગતો જ નથી. માસીનો ફોન આવ્યો હતો એટલે હું તારા ઘરે જતી હતી અને ત્યાં તું મને અહીંયા રસ્તામાં દેખાઈ. મમ્મીનો ફોન? હા, અનેરી દીદીને એડમિટ કર્યા છે એટલે જ તો માસી તને ક્યાંના ફોન કરતા હતા. કેસર, મારે તારી સાથે ઘણી બધી વાતો કરવી છે પણ અત્યારે વાત કરવાનો સમય જ નથી. ચાલ તું મારી સાથે હોસ્પિટલ ચાલ. ના ગોપી, મેં બંને પરિવારોને બરબાદ કરી નાખ્યા છે. હું બહુ જ અપચુક કન્યાળ છું. હું ઈચ્છું છું કે અનેરી દીદીનું બાળક આ દુનિયામાં સુખરૂપ આવી જાય. સારું પડછાયો પર એની ઉપર પડશે તો ના, હું નહીં આવું ગોપી. મોટા ભાઈ સાચું જ કહે છે કે મારા કર્મોનું ફળ મને મળવું જોઈએ, કોઈ બીજાને નહીં. એ કુંતાથી આપી શકે સર. હવે કાંઈ બોલી છે તો ત્યાં માસી એકલા દોડાદોડ કરી રહ્યા છે. માનસી દીદીને પણ ઇમરજન્સીમાં જવું પડ્યું છે. મોહિત જીજુની તબિયત નથી સારી એટલે. તો ચાલ મારી સાથે. ના ગોપી, તું છે ને, તું મમ્મી અને દીદી બંનેને સંભાળી લે છે. અરે તું સમજતી કેમ નથી? તારા ઘરે પહેલું બાળક આવવાનું છે. દિવ્ય જીજુ અને કાકા બંને જેલમાં છે. માસી અને અનેરી દીદીને તારી જરૂર છે. જો તું નહીં આવે ને તો તને અનેરી દીદીના થનાર બાળક ના સાંભળ. સિસ્ટર, ડોક્ટર મારી દીકરીને ક્યારે તપાસશે? ડોક્ટર આવશે એટલે તપાસશે. પણ હર્ષવર્ધનસિંહજી, તમે? અનેરીબેન ક્યાં છે? એને પેલા રૂમમાં રાખી છે પણ કોઈ તપાસવા જ નથી આવતું. ક્યારનો દુખાવો પડ્યો છે, બંધ જ નથી થતો. હજી સુધી કોઈ ચેક કરવા નથી આવ્યું? ના, ક્યારની આટા ફેરા કરું છું પણ કોઈ સરખો જવાબ જ નથી આપતું. પહેલા અમે આવ્યા ત્યારે ડોક્ટર આવ્યા હતા
પણ કોઈ મોટા ઘરનો કેસ આવ્યો એટલે અનુને તપાસ્યા વગર જ જતા રહ્યા. ચાલો તમે અર્જન્ટ બધી અરેન્જમેન્ટ કરો. મેં જે લિસ્ટ કાલે મોકલાવ્યું છે એ બધી વસ્તુઓ અર્જન્ટ મોકલાવો. અરે તમે સમજતા કેમ નથી? અત્યારે ઇમરજન્સીમાં જે કેસ આવ્યો છે એ ઉદ્યોગપતિ નારાયણ દાસના પત્નીનો છે. હોસ્પિટલ બંધ કરાવી છે તમારે તો પછી તો હરી આપ, એમને કંઈ થવું ના જોઈએ. એક્સક્યુઝ મી સર, અનિરબેન સોલંકી અહીંયા એડમિટ છે. હા, એમને ચેક કરી રહ્યા છે. એક્સક્યુઝ મી, પણ કોણ ચેક કરી રહ્યું છે? કહ્યું ને તમને, ડૉક્ટર ચેક કરી રહ્યા છે. તમે જાઓ. એક્સક્યુઝ મી સર, સોરી બટ તમે એકવાર બહાર જઈને ચેક કરો. એમને ચેક કરવા માટે કોઈ ડૉક્ટર નથી આવ્યા. અને સર એમને બહુ જ પેઇન થઈ રહ્યું છે. તમારે કંઈક કરવું જોઈએ. જુઓ, અમે એક ઇમરજન્સી કેસમાં બિઝી છીએ. ઇમરજન્સી? કેવી ઇમરજન્સી? અને તમે એકલા ડૉક્ટર છો અહીંયા? હા, બીજા ગાયનેકોલોજીસ્ટ ક્યાં ગયા? દેટ્સ નન ઓફ યોર બિઝનેસ. કેવી રીતે કામ કરવું તમને ના શીખવાડશો. એક્સક્યુઝ મી, તમને ખબર છે તમે કોની સાથે વાત કરો છો? હું એસીપી હર્ષ. તમે જે પણ કહી હોવ, જુઓ અમે બિઝી છીએ. હું હર્ષવર્ધન વનરાજસિંહ રાઠોડ, રાજગઢ. તમે અમરબનના દીકરા છો? જી સર, અને અનેરીબેન મારા સાળી છે. પ્લીઝ સર, તમે એમને ચેક કરવા માટે એક ડૉક્ટરની વ્યવસ્થા કરાવડાવો. એમને બહુ જ પેઇન થઈ રહ્યું. હા હા, ડોન્ટ વરી. હું ડૉક્ટર સોનાલીને અટેન્ડ કરવા માટે કહું છું. આઈ એમ સોરી. ઇટ્સ ઓકે, થેન્ક યુ. મરી જઈશ મમ્મી, હું બહુ દુખે છે. ક્યાં હતી મમ્મી તું? હર્ષવર્ધનસિંહજી. અનિલબેન, મારી ડૉક્ટર સાથે વાત થઈ છે. બીજા ડૉક્ટરને મોકલે છે. ડોન્ટ વરી. હર્ષવર્ધનસિંહજી, તમને કહેવાનો મારો કોઈ અધિકાર નથી, પણ તેમ છતાં એક વાતની ફેવર કરશો. જ્યારે આ બાળકનો જન્મ થશે ને ત્યારે એના પિતા અહીંયા હાજર નહીં હોય. હર્ષવર્ધનસિંહજી, આ જે કંઈ પણ થયું છે એમાં એમની કોઈ ભૂલ નથી. એ તો છેક સુધી ના પાડતા હતા કે આપણે બધું જ સાચું સાચું કહી દઈએ. પણ ડેડી એમની વાત ન સાંભળી. અમે તમારા ગુનેગાર છીએ. જે કંઈ પણ થયું છે ને એ બધું મારા ડેડીના લીધે થયું છે. એમણે કોઈનું કંઈ ન સાંભળ્યું. બસ બેટા, શાંત થઈ જા. અત્યારે સંતાપ ના કર હવે. આજે એ માણસે એટલો મોટો ગુનો કર્યો છે ને એની સાથે આપણે બધા જ સજા ભોગવી રહ્યા છે, અને સાથે મારો દિવ્ય પણ સજા ભોગવી રહ્યા છે. એમનો એટલો મોટો ગુનો નથી જેટલો પપ્પાનો છે. હર્ષવર્ધનસિંહજી, પ્લીઝ, મને તમને કહેવાનો કોઈ અધિકાર નથી, પણ મારી એક વાત સાંભળશો. એકવાર મારા દિવ્યાને મારી સામે લઈ આવો. તમારો ઉપકાર જીવન પર નહીં ભૂલું. એકવાર લઈ આવો પ્લીઝ. બસ બેટા, બસ, શાંતિ રાખ.